હા, પણ હું શું કહું છું કે પગાર થોડોક વધારી દ્યો ને. અત્યારના સમયમાં આ 10,000 રૂપિયામાં શું થાય? ના ના ના, એટલે ના નથી પાડતો, ચાલશે ચાલશે. હા, સારું, થેન્ક યુ. કોણ હતું? હા, હું એને ઘઉંની થેલી કહેવાય. જેમ આપણે ઘઉં ભરીએ ખાવાના, જે ઘઉંની રોટલી બને, ભાખરી બને, પરોઠા બને, થેપલા બને, ખાધા તો હશે ને કોઈ દિવસ? કોથળી લઈ લે. હે? કોથળી લઈ લ્યો. માન જોઈએ કે નહીં પાછું સવાર સાંજ તમને લોકોને? 1,600 રૂપિયા છે. બજારમાં જવાનું છે, સારા ઘઉં લેવાના છે ને દળાવવાના છે ને ઘરે લઈને આવવાના છે. પણ 1,600 રૂપિયા એ નહીં થાય. આગળના એના બિલ બાકી છે એ દેવા પડશે. તો ધણી કોણ છે, હું કે તમે? મારી પાસે અત્યારે પૈસા નથી, તને તો ખબર છે ને. નકર તો મેં આપી ન દીધા હોય. અત્યારે હમણાં જે જગ્યાએ નક્કી થયું મારું શું? નોકરીનું, અચ્છા. 10,000 પગાર કીધો છે, પણ ધીમે ધીમે વધારી દે. હા, તો આ મોબાઈલ જ્યારે આપણે લીધો ને ત્યારે બહુ સારી કિંમતમાં લીધો હતો. વેચી નાખો ને આગલું દેણું ચૂકવી દો. શું મોબાઈલ વેચ નાખો તો હું શું કરી? તમે શું કરશો? તમારી જિંદગીમાં કોઈ એવું સારું માણસ છે જે તમને ફોન કરતું હોય? ભગવાને એક સારી બ્યુટીફુલ એવી પત્ની આપી છે જે બિચારી કંઈ કરી શકે એમ નથી, કારણ કે પત્ની પાસે ઘરમાં તો મોબાઈલ છે નહીં. તો તમારે ફોન કોના માટે જોઈએ છે? તું આવી રીતના કેમ વાત કરે છે? અને જ્યારે જુઓ ત્યારે તું રાડ્યું જ નાખતી હોય. પ્રેમથી વાત કરવાના ધંધા કર્યા જ તમે લોકોએ કોઈ દિવસ? હે? કેટલા દિવસથી નોકરી શોધવાનું કીધું હતું? કઈ નોકરી શોધી છે? 8,000 રૂપિયા પગાર. 8,000માં છે ને કાંઈ પૂરું નથી થતું. 10,000 છે. એમાંથી 2 તમે નથી રાખતા? ના ના, ગણાવો ને મને. 2 નથી રાખતા? ભાડા માટે જોઈએ છે, નાસ્તો કરવા માટે જોઈએ છે, એક્સ્ટ્રા ખર્ચા માટે જોઈએ છે. તું તો મને હાલીને કહેતી હોય કે સવારમાં 6 વાગ્યામાં દોડતું થવાનું, તે 8 વાગે તમને ત્યાં પહોંચી જાવ. 2 કલાક મારે હાલીને જવાનું, 2 કલાક હાલીને આવવાનું. લોકોએ ચાલવા માટે પણ પૈસા આપે છે, એ ખબર છે? આજ તો વાંધો છે ગરીબ લોકોનો, ખબર તો કઈ પડતી નથી. અમીર લોકો બિચારા ચાલવા માટે, પોતાની જાતને સ્ટ્રોંગ મજબૂત બનાવવા માટે રોજ ચાલે છે. એ અમીર છે ને એટલે. તો બનો અમીર. એના માટે લક્ષણ પણ તો હોવા જોઈએ ને અમીરો જેવા. જેટલામાં છીએ એટલામાં ખુશ રહે ને. ખોટા સપનાઓ શું કામ જોવે છે? મારી સામે લવારી કરવાથી કઈ મળશે નહીં તમને, સમજ્યા? જે કીધું છે ને એટલું કરો. આ નોકરી મને પોસાતી નથી. તો ગુલામ તો બનાવીને રાખ્યો છે. આ ઘરે રહેવું પડ્યો હોય તો નકરું કામ જ ચીંધા કરે છે. તો હું એક કામ તો કરું જ છું ને. પછી કે તમે બેકાર બેઠા હો. આટલું તો ઘરમાં કામ ચીંધે છે, બધા કામ કરવું. દુઃખ લાગ્યું? નથી લેવા જોઈએ. બસ બેસો, લ્યો મોબાઈલ વાપરો, લ્યો બેસો. બપોરે જમવાનું નહીં બને એટલે તમે મા દીકરો તમારી વ્યવસ્થા કરવી હોય ને ત્યાં કરી લેજો. ઓકે? જો આ વસ્તુ ખોટી કહેવાય મીરા. તું જ્યારે હોય ને ત્યારે મમ્મી સામે તે ગમે એમ બોલે છે. મને તો હું બધું એકલી કર્યા કરું? તારું નહીં. મગજમારી કરવી કે કોઈ દિવસ સામે લવારી નહીં કરતા કે કામ કરવું પડે છે. હું પણ છે ને આખા ઘરના ઢસેડા કરું છું અહીંયા. હું સમજી શકું છું. અત્યારે માણસની મજબૂરી છે એટલે કાંઈ બોલી ન થકતો. નહીંતર શું કરત? નહીં, નોકરી હારી મળી જાય ને વધારે પૈસા કમાય તો મને મારશો? જવાબ આપ્યું. ને હાથ ઉપાડશો? હાથ હું ઉપાડે? હાથ ઉપાડો તો તું અમને હળગાવી નહીં. ખબર છે ને હું કેવી છું? ઈ જ વાંધો છે કે ખબર છે મને કે તું કેવી છો. કારણ કે તારા ચાળા લેવાય એમ જ નથી. તું પત્ની ખાલી કહેવા માટે છો, બાકી કોઈને ખબર નથી કે તારું વર્તન સ્વભાવ કેવો છે. તો ગામ આખામાં કહી દ્યો ને જઈને મા દીકરો. આમે ઢંઢેરો પીટવાની આદત તો છે જ તમારા બંનેની. તો જાઓ શેરીમાં લોકોને કહો કે અમારી એકદમ ખરાબ છોકરી છે. તકલીફ શું પડે છે ઘરમાં? હું ઓછું કમાઉં છું એ જ ને. તમે ઓછું કમાવશો એક જ તકલીફ નથી. તકલીફ તમારા બંને મા દીકરાથી છે. મને કેવા માણસો છો તમે. મારા પપ્પાએ ખબર ને શું જોઈને મને આ ઘરમાં મોકલી હશે, પણ હવે ભોગવ્યા સિવાય કાંઈ છૂટકો નથી. અને તમારી પેલી બેન, એને સમજાવી દેજો કે સવારે 10-10 વાગે ઉઠે ને તો મારા બાપની જાનમાં નથી આવી ગઈ. વહેલું ઉઠવાનું, ઘરના કામ કરવાના. જો ઘરના કામ નહીં કરે ને એને ખાવા નહીં મળે આજથી. ખબર છે તું એની પાસે કામ તો કરાવતી જ હોય, પણ વધારે તારે કરાવવું હોય છે. બાકી છે તારે હજી બધા મમ્મીની તબિયત ખરાબ છે એટલે. બાકી તારે એની હાટું તે ટાંકવાનું નાન તેને કામ લાવીને ત્યાંથી રૂપિયા કઢાવવા. બહુ વાલા લાગે નહીં મમ્મીને બેન? વાલાની વાત નથી, પણ તું જે કરે છે ને એવા કેટલાય ઘર હશે જ્યાં 10 વાગ્યા છે, 12 વાગ્યા પહેલા મને રસોઈ બનાવી છે અને એના માટે મને ઘઉં અને લોટ બંને જોશે. જાઉં છું.
જે પૈસાની કટકી કરીને ભેગા કર્યા છે ને એમાંથી શાકભાજી લેતા આવજો, નહીંતર શાક નહીં બનાવી દઉં. ખબર નહીં ઘડીકમાં કેમ નબળાઈ આવી ગઈ. ખાધું નથી એટલે. મીરા વહુ, એ મીરા વહુ, પાણી લઈ આવો ને બેટા. હે ભગવાન. મીરા વહુ, પાણી નો લાવ્યા, હા પાણી નો લાવ્યા. મમ્મી હે ભગવાન. બોટલ દેખાય જ છે. જો પડી. ગ્લાસ ભરતા આવ્યા હોત તો મારે ગોળાનું ટાઢું પાણી પીવું પડે. શરમ આવે જ તમને ક્યારે? ક્યારે તમને એવું થયું કે મારે થોડી ઉંમર પ્રમાણે શરમ કરવી જોઈએ કે લાજ કાઢીને બેસવું જોઈએ? હું બોલોસ મીરાઓ, ભાન છે તમને કાંઈ? નીચા અવાજે વાત કરવાની મારી સાથે, સમજ્યા? પાણીની બોટલ ત્યાં સામે પડી છે, દેખાતી નથી? પણ એટલી બધી રાડો હું પાડો છું, કદાચ ગ્લાસ વધી ગયો તો તમારા બાપાનું હું વયું જાય. બાપા ઉપર નહીં જતા. એમ તો તમે અહીંયાથી ઊભા થઈને ત્યાં પીવા જાવ ને તો તમારા બાપાનું કાંઈ ન વયું જાય. મર્યાદા રાખો થોડી. મર્યાદાની વાત કરો છો? સવારમાં આ જ કામ હતું મારું. મેં તમને હું કહી દીધું, ખાલી એક પાણીનો ગ્લાસ માંગ્યો, મને મજા નથી, નબળાઈ છે એટલે. હરેક વાતમાં બાંધવાનું, હરેક વાતમાં ઊંધું જ બોલવાનું. આટલું એવું પાણી? હવે તમે મને ક્વોન્ટિટી કીધી હતી પાણીની કે આખો ગ્લાસ જ ભરીને આવજે. માટલું લઈ આવું? હે ભગવાન, શું કરું? હા મીરાઓ, જ્યારે છે ને તમારે વારા આવશે ને આવા બધા, અને તમારી વહુ જ્યારે પાણીનો ગ્લાસ ભરી નહીં દે ને તો ખબર પડશે તમને. અમે ડિજિટલ દુનિયામાં રહીએ છીએ. હું છે ને મારા બેડ પાસે જ મોટું બધું ફિલ્ટર લગાવી લઈશ. વાહ, પણ તમને એ નથી ખબર કે જેટલી સગવડ હશે ને એટલી અગવડ પડશે. તમે છે ને શ્રાપ દેવાનું બંધ કરો. એક તો ભિખારીના ઘરમાં લગ્ન કરીને મેં ભૂલ કરી જ હતી, હવે તમારા વેડ પણ સાંભળવાના છે રોજ ઉઠીને. માં દીકરો દીકરી બધા સરખા છો. ભિખારી જેવા એટલે તમને બોલવામાં શરમ નથી આવતી? બહુ શરમ આવે છે. ક્યારેક તો એમ થાય છે કે લાજ કાઢીને ગાળો બોલું. હા, ઘર તમારું છે, તમે અમને બધાને ભિખારી જેવા કહો છો તો તમે એમાં આવી ગયા. મીરા, મારું કોઈ ઘર નથી, બિલકુલ નહીં. હું આ ઘરની વહુ છું, દીકરી નથી. મારું ઘર છે ને મારા પપ્પાનું ઘર કહેવાય, સમજ્યા? અને એ લોકો વેલ સેટલ છે, તમારી જેમ ભિખારી નથી. હજી કહું છું મીરા, બોલોમાં ભાન રાખો. નહીં તો આ ભિખારી ભિખારી કહેવાનું બંધ કરો. પાણી પીવું છે કે લઈ લો? તમારા પપ્પાને પહેલેથી ખબર નહોતી અમે ભિખારી છીએ? નહોતી ખબર. બિચારા પપ્પા, એમને એમ હતું કે ભોળા લોકો છે, થોડા ઓછા પૈસાવાળા લોકો છે ને એટલે સાચવશે મારી દીકરીને. પણ એમને ખબર ન હોય ને કે ગરીબ તો ગરીબ જ હોય. તમને ગમે એટલી વાતે સમજાય ને પણ તમારે સમજવું નથી. પાણી પીવું છે કે નહીં? સમજશો ને તો ઈ ખબર પડશે તમને. નથી પીવું, આઈ લો, જાઓ, લઈ જાઓ. હરેક વાતમાં બાંધવું બાંધવું બાંધવું. હા, હું છે મીરા, હું કામ આવું કરો છો મારી યારે? મેં હું બગાડ્યું છે તમારું? હજી રાડો પાડો. ગામ ભેગું કરો, ભવાડા કરો આખા ગામમાં. સોસાયટીના હરેક વ્યક્તિને ખબર પડી જવી જોઈએ કે હર્ષાબેનને એની વહુ મારે છે. મમ્મીજી, મારું તમને એટલે તમારે લોકોને બતાવવા થશે પ્રૂફ કે મારી વહુ મને મારે છે. સિમ્પથી ગેઇન કરવા માટે બહુ સારો આઈડિયા છે. કોને કેવા જાઉં મારે? કોને કહું? તમારા ગગાને, નમાલાને. જે નમાલો નલ્લો આખો દિવસ ઘરમાં બેઠો રહે છે એ નહીં કે બીજા કોને કહેવાનું હોય? હા, ઓછું કમાય છે એટલે મારે એ સાંભળવું પડશે. પણ એ તમારા હાથની વાત છે કે મારા દીકરાને કેમ કામ ધંધે આગળ વધારવું હોય. ભીખ માંગવા માટે કટોરો લઈ આપવું એને? હે કે જા રોડ ઉપર જઈને ભીખ માંગ એટલે આપણે બંને માણસ ખાઈએ. એક કામ કરું, એની બાજુમાં બેસીશ. રૂપાળી છું કે નહીં, કદાચ લોકોને મારા પર દયા આવી જાય ને 2 પૈસા વધારે આપે. કેટલું ખરાબ બોલો છો તમે, તમને ખબર છે? હું છે ને ફેક્ટ બોલું છું, ફેક્ટ. સાચું જ બોલું છું, એકદમ ફેક્ટ. તમારા દીકરાને કમાવાની તેવડ તો છે નહીં. સારો એક મોબાઈલ લીધો છે હપ્તે અને 4 જોડી સારા કપડાં છે જે મારા પપ્પાના ઘરેથી આવ્યા છે. બહુ જ એટલી એટીકેટીમાં ફરશે ને કે એના જેવું તો કોઈ છે જ નહીં આ દુનિયામાં. રૂપાળા ચામડા હોવાથી માણસ સારું ન સાબિત થાય. સાચી વાત છે. તમારા બાપાએ દીધું ત્યારે જ મારા દીકરા પાસે બધું આવ્યું છે. નકર અમે ક્યાં ને રાખતા હતા? આમનો મોટો થઈ ગયો, ગામના આવીને ખવડાવી ગયા, ગામના આપ્યા ત્યારે મને લુગડા પહેરાવ્યા અને ગામના આપી ગયા ત્યારે જ એને ભણાવ્યો છે. મજૂર વર્ગ જેવું નહીં આમ તો, કે મજૂરના છોકરા કેમ ગમે ત્યાં મોટા થઈ જાય બિચારા રખડી ભટકીને, એવું જ કંઈક.
મારી યારે મગજમારી કરવી ને એની કરતાં સાનું બેહું રહેવું સારું. ખબર પડી ગઈ ને કે હવે મને કામ ન ચિંતાય બીજી વાર. તો હવે મહેરબાની કરીને કોઈ દિવસ મીરા વહુ કોયલો તો બીજી વાર છે ને હવે મહેરબાની કરીને મીરા વહુના રાગરા ન તાણતા. હા, તમારો કોયલ જેવો અવાજ છે ને એ અંદર રાખો. અને આ પાણીનો ગ્લાસ જે નીચે પડ્યો ને એ મૂકી આવજો ને પાણી પી આવજો. મસ્ત નજારો છે. જય શ્રી કૃષ્ણ. કોણ ભાઈ તું? ઓળખ્યો નહીં હું તને. આપણે ફોન પર વાત નહોતી થઈ, તમારે અહીંયા કામ માટે જરૂર છે. મેં કીધું કે થોડોક પગાર નહીં વધે, તમે કીધું કે હા પણ બીજું બધું કામ કરવું પડશે, 10,000 આપશો. એ હું આદિત્ય. એક મિનિટ હો. ઓકે, તો તું જ આદિ. હા, તારા કામવાળા જેવો તો લાગતો નથી બેટા તું. તને બધા ઘરના કામ આવડે છે? આવડતા નથી પણ હું શીખી જઈશ. એટલે એમ નથી કહેતો કે હું બગાડીશ કંઈ, પણ હું જે પણ પ્રયત્ન કરીશ એ મારો સારો પ્રયત્ન હશે ને તમને કોઈ ફરિયાદ નહીં આવે મારા તરફથી. મારે અત્યારે કેવું છે કે હવે આ ઘરકામમાં થોડું ઘણું આમ તેમ હોય પણ હું શીખી જઈશ. અને બાકી તમારી ઓફિસનું કામ હોય, ગાડી લઈ જઈને કંઈ પણ લેવા મૂકવાનું કારવાનું કંઈ પણ હોય તો પણ એ હું કરી લઈશ. એટલે તને ડ્રાઇવિંગ આવડે છે? હા, એ પણ ફાવે છે. મોટી ગાડી ચલાવી લે છે એમ? એમ તો હું છોટા હાથી થોડાક વાર મારા ભાઈબંધારે ગયો તો હાંકવા, એટલે આવડી ગયો. ચાલો, મને કંઈક વિચાર આવે છે. આ તારો બધી બેણી કેણી બધું જોઈને એમ લાગે તું મોટો ચીટર તો નથી ને બેટા તું? ના ના કાકા, શું બોલો છો તમે? એમ નહીં, કામવાળા તો ઘણાય આવે છે અમારી ત્યાં, પણ તારે કંઈક પહેરવેશ જ બેટા અલગ છે. એટલે મારે વિચારવું તો પડે કે નહીં? મારા ઘરે રાખવાનો છે તને. ક્યારેક એવું હોય તો ઓફિસે મોકલવો પડે, પૈસાની લેતી દેતી કરવાની હોય. જો કાકા, એ તમે મારા ઉપર પૂરેપૂરો ભરોસો રાખી શકો છો. હું કંઈ પણ ખોટું નથી વિચારતો ને ખોટું કામ કરવા નથી આવ્યો. જે પણ કરીશ એ મહેનતથી કરીશ, દિલથી કરીશ, અને ફરિયાદનો ક્યારેય મોકો નહીં આપું. મારી પાસે અત્યારે બીજું કોઈ કામ નથી, એટલે મારે આ કામ મારા માટે બહુ મહત્ત્વ ધરાવે છે. જો તમને હું ક્યારેય તે મારા તરફથી હું તમને દુઃખી નહીં કરું. ઘરે મમ્મી પપ્પા કામે? પપ્પા નથી, મમ્મી છે, એક બેન છે અને પત્ની છે. શું કરે છે બધા? મજા કરે છે. એમ નથી પૂછતો કે મમ્મી કે બેન કે કઈ કામે જાય છે કે બધું તારા ઉપર જ છે? મમ્મી બીમાર રહે છે, બેન છે એ થોડું ઘણું ભણે છે ઘરેથી, અને પત્ની છે એ ઘરના કામ કરે છે, અમારા જ ઘરના. એટલે બધું તારા ઉપર જ ભાર છે એમ ને? કાંઈ નહીં, તારી મજબૂરી જોતા તારી વાત સાંભળી તો મને એવું લાગે છે કે તારે હકીકતમાં જ નોકરીની જરૂર છે. પણ તું બધાય કામ સમજી લે પહેલા આપણા ઘરના. બરાબર. જો સવારે નાસ્તો કરવાનો રહેશે, બપોરનું જમવાનું, સાંજનું પાછું જમવાનું બનાવવાનું રહેશે, અને વચ્ચે ક્યારેક ઝાડુ પોતા એ તો બધું આપણે રેગ્યુલર કરવાનું જ હોય છે. અને એમ છતાંય ટાઈમ વધે ને ક્યારેક તને ઓફિસ મોકલું કે મારા છોકરાને તું ટિફિન દઈ આવ ને પાછો આવી જતો, એ બધું કરવા તૈયાર છે પહેલા તું? હા હા, કરી લઈશ બધું? હા હા, પાક્કું? હા, બધું કરી લઈશ. કાંઈ વાંધો નહીં બેટા, તો તારી નોકરી પાક્કી સમજ. શરદી થઈ ગઈ છે, કહું છું, ખાલી પૈસા નથી જોતા. અચ્છા, જોતા હોય તો આપું થોડા ઘણા. ના ના, નહીં તો પહેલી વારમાં તમને એવું થાય કે આ તો હજી મેળ્યો છે ત્યાં ઉપાડ માંગવા મળ્યો કામ કર્યા વગરનો. અને પગાર બેટા 10,000 આપીશ, ચાલશે? કરી લઈશ? અત્યારે કરી લે, પણ ધીમે ધીમે વધારે દેજો થોડું. એ તો જો બેટા, તારું કામ હશે સારું હશે ને તો તારે કહેવું નહીં પડે, હું સામેથી તારો પગાર વધારી દઈશ.
બાકી બોલો, કામે અત્યારથી લાગવાનું કે કાલથી લાગીશ? કાલથી હાલ છે. આજે મારે થોડુંક દવણાનું ને ઘઉંનું ને એ બધું કામ બાકી છે ને એ બધું પતાવી દઉં ને, અને બીજું બધું ઘરનું થોડુંક કામ પતાવીને પછી કાલથી આવું તો વાંધો નહીં. હા તો એ બેટા કાંઈ વાંધો નહીં, કાલથી ટાઈમે આવી જજે વહેલેસર. સવારમાં નાસ્તો જો આપણે 7 વાગે અમારે બધા નાસ્તો જોઈએ છે. ઓકે, આવી જાય. સારું સારું. હા, જય શ્રી કૃષ્ણ. આવી જજો. ભાભી ભાભી કાન ખુલ્લા છે. વાત કરું છું ને તો આવી રીતે કોણ વાત કરે? તું પહેલા પ્રેમથી જ બોલાવ્યો તો બે વાર. અરે પ્રેમ નથી જોઈતો, તેલ લેવા ગયો તમારો પ્રેમ. કામ શું છે એ આ બોલો. તો ખબર જ છે તમને જોઈતો નથી ને કોઈને આપી શકશો એ નહીં. શાંતિથી વાત તો તમે નહીં કરી શકો. કેમ શું કામ છે? કેમ આવી રીતે વાત કરો બધાની સાથે? દામિની બેન, શું કામ છે? નાટક ના કરો ભાભી. શું કામ મમ્મીને આવી રીતે હેરાન કરો છો? શું કર્યું મેં? બિચારા પાણી માંગે કાંઈ પણ તમને કહે તો તમે એનું કંઈ કામ નથી કરતા. બિચારા કેટલી ખરાબ કિસ્મત લઈને આવ્યા જ નહીં. ભગવાને એક દીકરી આપી, એ નિકમ્મી. નિકમ્મી એટલે? તો તમારે આપી દેવું જોઈએ ને પાણી. મમ્મીજી બિચારા રાગરા તાડતા હતા, તરસ લાગી છે, તરસ લાગી છે. તો તમારા કાનમાં પડદા નહોતા? તમારા કાનમાં રૂ ભરાવ્યું હતું? હું ઘરે નહોતી. ઘરે હોત ને તો હું ધ્યાન રાખી લે, પણ એટલીસ્ટ હું ઘરે ન હોય ત્યારે તો તમારે ધ્યાન રાખવું જોઈએ તો ને. ઘરે રહેવાય. તમારી માં બીમાર છે, મારી માં બીમાર નથી. તમારા સાસુમાં નથી? સાસુ માં પાછળથી માં કાઢી નાખો. સાસુ રાખશો ને તો મને મજા આવશે. યુ નો ભાભી, આ સાસુમાં છે ને એ માં ઠેકાણે જ હોય. અને તમને શું લેક્ચર નો ઝાડો ને ભાઈ, કામ હોય બોલો. લેક્ચર નથી આપતી, તમને વાત કરું છું. ભાભી શું કામ આવું કરો છો? મમ્મી સાથે તો આવું કરો છો, ભાઈની સાથે આવું કરો છો. શું બોલે મળે છે આવું બધું કરીને? બોલી લીધું. હા, આ મારા હાથ છે. તમને મારા હાથમાં કઈ દેખાય છે? નહીં. નહીં ને, પણ મારી આખી કિસ્મત મારા હાથમાં જ છે. એટલે ઘણીવાર એવું હોય કે જે વસ્તુ હોય ને એ દેખાતી ન હોય. જેમ કે તમારા મમ્મી અને ભાઈ મને ટોર્ચર કરે ને, તમને એ ન દેખાતું હોય. શું ટોર્ચર કરે છે તમે કહેશો મને? આ ઘરમાં લઈ આવ્યા એ પહેલા કમાતો નહોતો તમારો ભાઈ, ઓછું કમાતો હતો. તમારા પપ્પાને કહી દેવું જોઈએ ને. તમારા મમ્મી બીમાર રહેતા હતા, તમારા મમ્મી બીમાર રહેતા હતા, તમે એ પણ નહોતું કીધું. અને તમે નિકમ્મા વાહિયાત આવી નણંદ મને મળીને મને એનું દુઃખ રહેશે આખી જિંદગી. ભાભી કામથી જ બહાર ગઈ હતી. મને કાંઈ શોખ નથી થતો કે ઘરની બહાર જતી રહું, પણ પ્લીઝ મહેરબાની કરીને છે ને બીજી વાર આવું નહીં કરતા. નહીં તો શું કરી લઈશ તું? કરી તો નહીં શકું, પણ તમને સમજાવવાની કોશિશ કરું છું કે મમ્મી અત્યારે બીમાર છે, એમને જરૂર છે તમારે. તો એ મારો વાંક નથી અને મારો લુકઆઉટ નથી. એ તમારે લોકોને જોવાનું છે કે તમારી માને શું થાય છે. સોનાની બુટ્ટીઓ પહેરીને સૂતા હોય ને એને બીમાર ન કહેવાય. એવું ક્યાંય લખ્યું છે કે માણસ બીમાર હોય તો તૈયાર ન થઈ શકે? હા, અને એમ પણ હું તો 2 વર્ષ છું, કાલ સવારે લગ્ન કરીને જતી રહેશે, પછી મમ્મીનું ધ્યાન તો તમારે જ રાખવાનું છે ને. શાંતિ. 6 જ મહિનામાં કોઈ મુરતિયો આવે ને તમને લઈને જતો રહીને, અને એમાંય જો લવ મેરેજ કરો ને તો એનાથી બેસ્ટ તો દુનિયામાં કાંઈ છે જ નહીં. ભગવાન બધું સમજી વિચારીને જ કરતો હોય. કદાચ અત્યારે મારા લગ્ન નથી થયા ને તો એમને ખબર જ હશે કે તમે મારા મમ્મીને નહીં સાચો, એટલા માટે નહીં થતા હોય. બિચારી સાચવીને તૂટી જાય છે નહીં? પાણી માંગે ત્યારે તો ઘરે હોતી નથી. તો હવે મારે કામથી બહાર પણ નહીં જવાનું. આ તો નહીં જવાનું, અને જવું હોય તો જવાનું, મને કોઈ વાંધો નથી. તમે જાઓ, ભટકો, રખડો, લવર બનાવો, ભાગી જાઓ, મને કોઈ વાંધો નથી. પણ ઘરે આવીને મને સલાહ નહીં આપવાની બસ. મારે પણ નથી જ આપતી, પણ ખાલી એટલું કહેવા માંગુ છું કે હું ન હોય ને ત્યારે થોડુંક ધ્યાન રાખી લો ને. પછી તો હું હોવ જ છું ને. અને એમાંય તે ઘરમાં અત્યારે પ્રોબ્લેમ ચાલે છે, ભાઈની પાસે કામ નથી, એટલા માટે વિચારું છું કે હું પણ કંઈક કામ ચાલુ કરી દઉં તો થોડી ઘણી એને મદદ થાય. શાક સુધારીને રાખ્યું છે. વધારે લેક્ચર આપશો ને તો બધું ઢોળી નાખીશ, પછી મને કહેતા નહીં. મારો ગુસ્સો બહુ ખરાબ છે. તમને તો કંઈ કહેવાતું નથી ભાભી. શું કામ આવું કરો છો? તમારું ઘર છે, શાંતિથી રહ્યો ને. તમે શાંતિથી રહ્યો ને, અમને પણ શાંતિથી રહેવા દો. શાંતિ જોઈએ છે તમારે? શાંતિ જોઈએ છે? હવે શાંતિ આપું? નહીં. જો તમે આરામ કરો, બસ હું રસોઈ બનાવી નાખીશ. ગુડ ગર્લ, મસ્ત બનાવજો. હા જયેશભાઈ, હા જયેશભાઈ, મારી વાત સાંભળો તમે. આપણે હું એમ કહું છું કે હા એ ફાઇલ તો મેં મોકલાવી હતી ને. હા તો કંઈ વાંધો નહીં. હા
આ આપણે મિતુલભાઈની જરીક ફાઇલ જોઈ લેજો. હા, એ રૂબરૂ તમારી પાસે આવશે. હા, ના 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 ના, કોઈ જાતનું કાંઈ ટેન્શન નહીં લેતા, એ બધું મારા પર છોડી ગયો. હા, એ કઈ વાંધો નહીં. ચાલો. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. બોલો ને. આજ વહેલો આવી ગયો બેટા, ગાડી લઈને ઓફિસેથી? હા, મારે થોડુંક રસ્તામાં કામ હતું એટલે મેં કીધું કામ પતાવતો જાવ અને વહેલો વહી આવું, સમજ્યા? એટલે પછી આવી ગયો. અને અત્યારે આપણા ધંધાનું કેમ ચાલે છે? ઓલો નવો કોન્ટેક્ટની કંઈક વાત હતી, તો એનું શું થયું? ક્યાં પહોંચ્યું કામકાજ? બધુંય બરોબર હાલે છે, સમજ્યા? એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ તો થઈ ગયું, કોન્ટેક્ટમાં ચિંતા કરવાની જરૂર નથી, તારી વાત બરોબર છે. હા, અને હું તમને એમ કહું છું કે આપણે મનુ કાકા છે ને, હા, એની ઘરે જરીક જઈ આવજો. એના છોકરાની તબિયત બરોબર નથી. શું થયું વળી એને? એને તાવ આવી ગયો છે, એટલે પૂછતા હતા કે તારા પપ્પાને જરીક મોકલજે એમ. એટલે આમ એટલા માટે હું તો ગયો જ તો. બહુ ચિંતા જેવું છે? એટલે બહુ ચિંતા જેવું નથી અત્યારે, મતલબમાં હોસ્પિટલમાંથી ને કાલે જ રજા આપી છે, હા, સમજ્યા તમે? તો તમે જરીક એની ખબર કાઢી આવજો. અને એને તે કે પૈસા ટકાનું કીધું કે નહીં? કદાચ જરૂર હોય, હાલ એ નાનું ઘર છે તો આપણે એને મદદ કરીએ, તો તે વાત કરી તેને કાંઈ? મેં વાત કરીશ તી, હા, એ કે જરૂર પડે તો ફોન કરીશું એમ કીધું છે. છતાં પણ તમે જાવશો તો કાંઈ વાંધો નહીં. જરીક દબાણ કરીને પૂછજો. હા, પૂછી જોઈએ, કારણ કે આપણે હા. આપણે એને હેલ્પ કરી તો કોણ કરશે? હા કારણ કે એકદમ મોટા મિત્ર અને ભાઈ જેવા જ છે. હા, એટલા માટે જ ને. હા. બીજું બધું તો બરોબર જ ચાલે છે ને? કઈ વાંધો નથી ને? હમણાં ઓફિસ મારે આવવા જેવું નથી ને? અરે ના ના, બધું બરોબર હાલે છે અને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, સમજ્યા તમે? હા. અને બીજું તને અશોક ઓલું પૂછવાનું તારું ભૂલાઈ જ ગયું. હું અરે ત્યાં આવો સારો નોકર ગોત્યો ક્યાંથી? પેલો કંઈક શું નામ કહેતો હતો ખબર? આદિ. હા, આદિ કહેતો હતો. એ જે અરે આપણે અહીંયા છોકરો મોકલ્યો તે, તો તને એટલો સરસ મળી ક્યાંથી ગયો એ નો ખબર પડી મને બેટા. અરે, મારી વાત સાંભળો, મેં તો એ છોકરાને જોયો નથી. આ તો એ કાંક પટ્ટાવાળાની નોકરી માંગતો હોય છે ને પછી આ વિપુલ મારી પાસે આવ્યો અને મને પૂછ્યું કે આને નોકરી જોઈએ છે, બહાર એક વ્યક્તિ છે. મેં કીધું મારે ઘરે મોકલી જો, ત્યાં નોકરની જરૂર છે એમ કરીને મેં અહીંયા મોકલ્યો હતો. એટલે બાકી પટ્ટાવાળાની નોકરી જોતી હતી. આપણી ઓફિસે આવ્યો તો તે જોયો મળ્યો જ નથી તું? મતલબ ના, એવું ડાયરેક્ટ નથી. મોકલી દીધો? હા, ડાયરેક્ટ મોકલી દીધો હતો. અરે પણ કેમ? બેટા તને શું વાત કરું, એ હા. છોકરાને કામ કરવાની, બોલવાની ઢબ અને કામ કરવાની જે રીત છે ને, હા હા, એ તો એક બૈરું ન કરી શકે એવું કામકાજ છે એનું બેટા. શું વાત છે? હા, કારણ કે હું તો પહેલી જ નજરમાં એકદમ જોઈને દંગ રહી ગયો કે આટલું સરસ કામ. પણ મને લાગે બેટા આટલો દેખાવડો, આટલો ડાયો દીકરો અને આપણે આ ઘર કામ કરે, પણ મને લાગે એની કંઈક મજબૂરી હશે, નકર આવા થોડા ઘર કામ કરો બેટા. હવે આવા જવાન જો છોકરા. સાચી વાત છે તમારી, સાચી વાત છે. અને બીજી વાત એ કે તમે એટલા બધા વખાણ કરો છો તો મારે એને મળવું તો પડશે. હા, પણ બેટા વખાણ કરવાનું કારણ જ છે, તો જ હું તને કહું ને. નકર તો તું એરો ગેરો હોય તો એને આપણે ઘરે ઊભોય ન રાખું. તને જ ખબર મારો સ્વભાવ હા, બરોબર હા, છે. કારણ કે મને એ છોકરામાં કંઈક દેખાણું, તેજ જ એનું કંઈક અલગ છે. બરોબર. તો કઈ વાંધો નહીં, હું એને મળી લઈશ. અને બીજી વાત એ કે આમ છોકરો આમ તમે કયો છો એટલે રેડી જશે, પણ આમ બરોબર તમે આમ એની હારે વાત કરી છે ને? મેં વાત કરી, તને ખબર છે આપણે ઓફિસમાં આટલો સ્ટાફ છે, પહેલાં હું કોણ ઇન્ટરવ્યૂ લઈ છે? પપ્પા જ લે ને. હા હા, પછી આપણે એને જોબ પર રાખીએ છીએ ને, તો પછી તારે એ વિચારવાનું ન હોય બેટા. જો હું કહેતો હોય કે બહુ સરસ છે છોકરો, એની મજબૂરી જ કાંઈક હશે. મને તો એવું દેખાય છે એને કે જે વાત કરતો હતો ને એના પરથી એવું લાગ્યું કે એને કામની બહુ જરૂર છે. બરોબર. તો પછી મેં રાખી લીધો. કઈ વાંધો નહીં, હું એને મળી લઈશ. હા ને બેટા મળજે, તને પણ બહુ આનંદ થશે એને મળીશ ને તો. હા, ભલે. સારું. હા. એક મિનિટ. મારે મોડું થાય છે, કામ તો? પર જવાનું છે. કયા કામ?
10,000 વાળી નોકરી કરવા જવાનું છે ને ખબર છે મને કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી તો શું ઘરના બધા કામ પડ્યા છે. તમારી મમ્મી અને તમારી બેન કામ ન કરે ને તો આજથી તમે ઘરના કામ કરશો. અરે મારે અત્યારે કામ પર જવાનું છે એમ કહું છું ને એ લોકો કામ કરી લે છે કહી દેજે એમને. અચ્છા હું કહી દઉં હા કેટલા જીબડા ચાલે છે ખબર છે? સવારથી સાંજ સુધી મને હેરાન કરે છે. અરે તું તારું કર ને, એ બધાની જીભ કરતા તારી જીભ ઉપર કાબુ રાખ, કારણ કે એ લોકો ઓછું બોલે છે અને તારું વધારે બોલવાનું છે. વધી ગયું નથી લાગતું તમને બોલવાનું તમારું? હા જેટલું તું બોલે છે ને એ વધારે પડતું જ બોલે છે, એ બંધ કરી દે ને તો સારું છે. હું વધારે બોલું છું એ ખબર પડે છે, પણ પોતે ઓછું કમાય છે એ ખબર નથી પડતી. અત્યારે શું- તમારા આટલા પૈસામાં ઘર નથી ચાલતું, છતાં પણ હું બિચારી કેટલું મેનેજમેન્ટ કરું છું. કઈ વસ્તુ ક્યાંથી લાવી, કેવી રીતે યુઝ કરવી, કેવી રીતે વાપરવી, બચાવવી. તમને ખબર પડે છે કે 8,000 માં ઘર કેમ ચાલતું હશે? જીભ જીભ વધારે ચાલે છે ને એટલે ઘર નથી ચાલતું. જીભ ઓછી ચાલશે ને તો ઘર ચાલવા મળશે. એમ? હા આજથી બોલવાનું બંધ. ઘર એકલું એકલું ચાલશે ને? હા તો બંધ કરી દે બોલવાનું. તમે છે ને વધારે સલાહ નહીં આપો મને. હા તો હું જે કમાઉં છું એ કમાઉં છું ને, ગમે ત્યાંથી રૂપિયા લાવું છું ને હવે તો બસ એ જો ને તું. અને તને તો હરેક વાતમાં ફરિયાદ જ હોય છે. ખબર નહીં તું કેવા સપનાઓ જોઈને અહીંયા આવી હતી અને એમાંનું આ ઘરમાં કાંઈ નથી એવું જ બતાવે છે. ઉડવાના. મને એમ હતું કે મારા લગ્ન થઈ જશે ને તો મને પાંખો લાગી જશે, મોટા મોટા સેલ લાગશે. જે સેલ ચાલતા હશે ને કોઈ રિમોટ દબાવશે ને તો હું હવામાં ઉડતી હોઈશ. ઉડી લીધું? પાંખો કપાઈ ગઈ ને તારી? ભૂલી ગઈ હતી ને કે સેલ લેવાની ને તમારી પાંખો લગાવવાની ઓકાત નથી. હા તો કાંઈ વાંધો નહીં, અમારી ઓકાત નથી. આ ઘરની અંદર જેમ છે એમ જ રહેશે અને એમાં જ ચલાવવું એમ પડશે. નહીં ચાલે. અને હું છે ને અહીંયા કોઈ નોકર બનીને નથી આવી, સમજ્યા? તમારે મારી સાથે સીધી રીતે રહેવું પડશે તો રહેવું પડશે. નોકર તરીકે તું રહેતી જ નથી, તું તો શેઠાણી બનીને જ રહે છે. નોકર તો અમે બની ગયા તારી હારે લગ્ન કર્યા પછી. તને ખબર છે હું ગુલામ બની ગયો, મારી માં ગુલામ, મારી બેન ગુલામ, તું એક જ મહાન છો. તો પછી એક કામ કરો ને, જો હું જ આ ઘરમાં નડતી હોય તો મને કાઢી મૂકો, જવા દો મને અહીંયાથી, જવા દો. બાપ ના બોલે હો. જા અત્યારે જતી રહે. શું અત્યારે જતી રહે કાંઈ વાંધો નહીં. કે છે બીજું કોઈ સાચું એવી? એ તારો પ્રશ્ન નથી. હવે એ ગરીબ ઘરમાં કોઈ આવે નહીં બીજું. એમ? તારે અહીંયા રહેવું તકલીફ પડી રહ્યું છે ને ગરીબ ઘરમાં, ના 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 ના. તો તારા માટે દરવાજો ખુલ્લો છે. તું જા, પ્રેમથી જા, અમે શાંતિથી બધા જીવીશું. શાંતિ? તમને લોકોને જીવતા જીવતો શાંતિ નહીં લેવી. મરી ગઈ પછી ખબર નહીં કે શું થાય. અને તમે જે આ વાત કરી ને કે ગરીબ ઘરમાં કોઈ ના આવે, ન જવું જોઈએ. છોકરીઓ ગાંડી છે કે ગરીબ ઘરમાં લગ્ન કરે છે. મેં ભૂલ કરી નાખી પણ હવે કોઈ ના કરવું જોઈએ, સમજ્યા? મારી રીતે પલટું કઈ વાત? જવું નથી. ના જવું છે પણ અત્યારે નથી જવું. અત્યારે કે પછી જવાનું નક્કી કર્યું હોય તો મોડું ના કરે. તારે શું કરવું છે એ જ નક્કી નથી થતું. એ મારો પ્રશ્ન છે. અને આખો દિવસ બસ બોલવું, બાંધવું, ઝઘડો કરવો, બધાને ખીજાયા કરવું. અરે તું ક્યારેક તો પોતાની જાતને સવાલ કર કે તું શું કરી રહી છે, પોતાના પતિ સાથે કેમ વાત કરે છે, મારી માં સાથે કેમ વાત કરે છે. મેં મારી જાતને બહુ સવાલો કર્યા ને મને બધાના જવાબ મળી ગયા છે. સમજાઈ ગયું? હવે છે ને આ લેક્ચર નથી આપતું. મેં શું કીધું? મમ્મી અને બેનને કહો કે થોડો જીભડો ટૂંકો રાખે ને ન રાખે ને તો ઘરના કામ હવે તમે કરવા માંડો. જીભડો એ લોકો બોલવાનું એટલું જ બોલે છે, પણ તું વધારે પડતું બોલે ત્યારે કોઈ તારી સામે બોલે ને. આજે હું પણ બોલી રહ્યો છું. શું કામ? કારણ કે અત્યારે 10,000 મજા આવે છે, મને હેરાન કરવાની મજા આવે છે. અત્યાર સુધી કામ નહોતું ને તો બહુ સાંભળતો હતો અને બધું કામ તારું કરતો હતો, પણ હવે મેં નોકરી કરી છે શરૂ, એટલા માટે હું બોલી શકું છું કે ભલે મારો પગાર ઓછો હોય પણ નોકરી તો ચાલુ કરી છે ને, મહેનત કરવાનું ચાલુ તો કર્યું. પતી ગયું? હા પતી ગયું. તો નીકળો. હા તો જાવ જ છું ને. તે મને રોક્યો હતો, ખબર નહીં શું કામ હતું, ધમકી મારવા માટે ઊભો રાખી દે અને ખીજાઈ લે. હું આવું મશીન છું કાંઈ કે જ્યારે જુઓ ત્યારે ખીજાયા કરે? ના ના તું બોલી દે ને, પણ હજી મને કંઈ કહેવાનું બાકી રહી જતું હોય તો કહી દે, પછી હું જાઉં. બોલ. રોકો. જાઓ, કચરા પોતા કરી લો પછી. મારે કામ પર જવાનું છે. મારી પલટી? પલટી આમ જ લાગે. મમ્મી હા બેટા, આ લો લીંબુ શરબત બનાવ્યું છે, પી લો. કેમ છે તમારી તબિયત? થોડી ઘારી છે બેટા. ખાઈને આ રેગ્યુલર દવા લેવો છો ને એ અને થોડુંક ધ્યાન રાખીશું ને એટલે બધું બરાબર થઈ જશે. બેટા સાચું કહું ને તો તું છો ને તે સારું છે. અગર મને
આશા નથી કે વહુ મારી કોઈ સેવા કરે ને મને હાજી કરીને ઉઠાડે અહીંયાથી. દીકરી તો દીકરી કહેવાય ને વહુવી વહુ જ કહેવાય. જવા દો ને મમ્મી. અને કેટલોક સમય આ બધું ચાલશે. આજે નહીં તો કાલે તમારા બંને જ સાથે રહેવાનું છે. એટલે તમે પણ થોડું જતું કરી દેજો. મને ખબર છે કે ભાભીનો સ્વભાવ થોડો એવો છે, પણ હવે શું કરી શકવાના છીએ. થોડોક નહીં બેટા, આ ઘરમાં તો છે ને એવી વ્યક્તિ જશે જે એની હારે રહી શકે, એના જેવી. હવે મારાથી નહીં બોલવાની તેવડ નથી, તોય છતાં હું જવાબ આપું છું. હું થાકી ગઈ છું. એક તો આ ભાઈની ઉપાધિ, ભાઈને નથી હરખો પગાર, અને ઈ કહેતોય નથી કે હું કામ કરે છે, કેટલું કમાય છે. એની ચિંતામાં મને આ બીપી વધી જાય છે. પણ હવે તો બરાબર થઈ ગયું ને. પહેલા થોડુંક કેવડાવે એવું હતું, પણ હવે એને નોકરી મળી ગઈ છે. પણ ભાભીને આ વાત કરી કે નહીં? એ કોઈ દી હરખા જવાબ આપે? એ કોઈ દી કહેતી હશે કે એને કેટલો પગાર છે કેટલો નહીં? કોઈ દિવસ નો કહે. અને ઉપરથી ઘરમાં મગજમારી કરે, નહીં જેવી બાબતમાં બાંધવાનું. બસ કામ નથી કરતા ને આમ નથી કરતા ને તેમ નથી કરતા. કામ કરીએ તોય એને આપણી કોઈ કદર નથી. હા, એમ પણ ભાભીને છે ને વાકો બોલવાની ટેવ પડી ગઈ છે. પણ ભાઈ હમણાંથી કંઈક અજીબ બિહેવ નથી કરતો. એટલે કે જુઓ ને, એટલો વહેલો સવારે કામે જતો રહે છે અને રાત્રે ઘરે આવે છે. ને આવીને તો કાંઈ બોલતો નથી, કાંઈ વાત નથી કરતો. ક્યારેક તો ખાતો પણ નથી, સીધો સૂઈ જાય છે. કહેતો હોય છે કે થાકી ગયો છે. શું કામ કરે છે કે એટલું બધું થાકી જાય છે? તારે કઈ વાત થઈ ભાઈ યારે? મને નથી મળ્યો. અને એ આવી પહેલા તો હુઈ ગઈ હોય. હા, બીમારીમાં તો ખબર જ નથી કે ક્યારે રાત પડે છે ને ક્યારે દિવસ. છોકરાઓને કંઈ પૂછાતું નથી. એટલે તો તને પૂછું છું કે ભાઈનું કેમ છે. મને પણ નથી ખબર. એની સાથે વાત કરવી પડશે, કેમ કે મને એનું વર્તન થોડું અજીબ લાગે છે. એટલે કઈ ઉપાધિમાં તો વધારે નહીં હોય ને? કેમ ખબર મમ્મી, તમે જ વિચાર કરો ને. એ એટલો મોડો કેમ આવતો હશે? અને એ બધું જવા દો. ઉપરથી આ ભાભી, મને તો લાગે છે એના લીધે જ મોડો આવતો હશે. આવીને ભાભી એને કંઈક સવાલ પૂછે, હેરાન કરે, એની સાથે માથાકૂટ કરે. એટલે એ બધાથી બચવા માટે જ કદાચ મોડો આવતો હશે. કે મોડો આવે ને તો ભાભીને સવાલના જવાબ ના દે. એવું બને. ભૂલ તો અમારી જ છે કે છોકરાને નાની ઉંમરમાં પરણાવી દીધો. કઈ ખરખી રીતે કમાતો થઈ ગયો હોત ને પછી પરણાવ્યો હોત ને તો ઉપાધિ ન રહેત. અને બાકી તો તેમાં મીરાવો એનો સ્વભાવ. બાપના ઘરે તો આમ જાહો જલાલી હતી ને અહીં આવીને કઈ જોયું નથી એવું કરે. જવા દો ને, એ એમનો સ્વભાવ છે. હવે ધીમે ધીમે એ પણ સમજી જશે. કહેવાય છે ને કે આપણે ક્યારેક માણસો સમજાવીએ ને તો એ ન સમજે, પણ સમય છે ને બહુ બળવાન છે. જ્યારે સમય સમજાવશે ને ત્યારે ભાભી સમજી જશે. બેટા, તું તારી ભાભી હારે કઈ નહીં બોલતી, કારણ કે કાલ સવારે તારે એની જરૂર પડશે. કારણ કે તારું સગપણ કરવું ને હજી, ત્યારે પણ લોકો જોવા આવશે તો લઈને એલફેલ બોલશે ને તો સગપણ કરવાવાળા એવા હશે ને એ વયા જશે. કોઈ હાય નહીં પાડે. સાચી વાત છે, પણ હું તો એમ મગજમારી નથી કરતી. એ તમારી સાથે ને ભાઈ સાથે આવું વર્તન કરે ને તો જ એમને બોલાવું છું. પણ એ તો કોઈનું કાંઈ સાંભળતા જ નથી. તમારી માન મર્યાદા નથી રાખતા, ભાઈની પણ ઇજ્જત નથી કરતા. એક દી એને ભાન થશે. એને નહીં સમજાય કે હું ખોટું કરું છું એમ? સમજાશે. એ બધું છોડો. તમે છે ને ખોટી ઉપાધિ ન કરો અને તમે તમારી તબિયત પર ધ્યાન દો. ક્યાં જાય છે? કામ પર. એટલું વહેલા? હા, અત્યારે સવારમાં કામ પર જવું પડે. રસ્તામાં નાસ્તો પણ લેતો જવાનો છે, એટલે આજે મગાવ્યો છે એ લોકોએ. મને
મને સમજાતું નથી. ઓફિસ કોઈ પણ હોય તે 9-10 વાગે ચાલુ થાય, તું એટલો વહેલો કેમ જાય છે? જો તને ન ખબર હોય, આ ત્યાં આ બધું છે ને જવાબદારી મારા પર છે, આખો આ તો સેટઅપ. ત્યાં જઈને ટેબલ ને એવું સાફ નથી કરવાનું. હું શું કહું છું, આ તું કઈ કહેતો જ નથી. તારી ઓફિસ કઈ જગ્યાએ છે? ઓફિસ રિંગ રોડ થી તું બહાર જાય ને એટલે ત્યાંથી સીધે સીધું જવાનું, પછી પાછું છે ને મેઇન રોડ ઉપર આમ સેજ અંદર આવવાનું, અંદર આવે ને એટલે પછી પાછી એક ગલી આવે, એ ગલીમાં જાય ને એટલે ત્યાં જ. એડ્રેસ આપ, મેપમાં હું જોઈ લઈશ. તારે શું કામ છે? તારે ત્યાં થોડી આવવાનું છે. મારે ત્યાં આવવાનું નથી. પણ તું શું કામ કરે છે એ તો કે. દામિની પ્લીઝ સવાલ ના કરતું. તું શું કરું? ઓલી મહાઆફત હમણાં પાછળ આવશે ને તો અડધી કલાક ખાઈ જશે મારી. ભલે આવે, પણ આજે તારે કેવું પડશે. અમે કેટલા સમયથી તને નોટિસ કરીએ છીએ, સવારે વહેલો જતો રહે છે, રાત્રે મોડો આવે છે. કામ જ એટલું રહે છે, સવારથી લઈને સાંજ સુધી હું કામ કામ ને કામ, બસ બીજું કઈ નહીં. તારા જીવનમાં કાંઈ પણ નવા જૂની થાય ને એટલે આવીને પહેલા તું મને અને મમ્મીને કહેતો હતો કે આજે આમ થયું, આજે ઓફિસમાં આ થયું, તે થયું. પણ હવે સાંભળ, આ નવું જે તને કામ મળ્યું છે એમાંથી અમને કઈ વાત જ નથી. ઇવન કઈ જગ્યાએ છે. ચૂપ થા અને મારી વાત સાંભળ. હું શું કહું છું, આજે રાતના તમે લોકો છે ને સબ્જી નહીં બનાવતા. કેમ? મેં એક મસ્ત સબ્જીની રેસીપી શીખી છે, તે શીખી છે? આ બનાવીને બતાવું તમને આજે. તે શું કામ શીખી? તું ચાકતી રહી જઈશ અને તમે લોકો કહેશો કે વાહ શું ટેસ્ટ છે. તને એટલો બધો ટાઈમ મળી જાય છે કામમાંથી કે તું સબ્જી કેવી રીતે બનાવી નવી એ બધું શીખે છે? હા, અને તમે લોકો છે ને આ જે કઢી બનાવો જ ને એને જરાક ઉકળવા દેવાની, અને એમાં સેજ અમથા છે ને આમ કહેવાય ને કે કેવા પૂરતા જ ખાંડના દાણા નાખવાના, બાકી ગોળ યુઝ કરવાનો, જેથી કરીને સ્વીટનેસમાં છે ને થોડો વધારે ફરક પડે. તને કેવી રીતે ખબર? ને આ વાતો થતી હોય અમારે ત્યાં. હોટલમાં કામ કરે તું? નહીં નહીં નહીં, બિલકુલ નહીં હોતું. એવું કંઈ નથી, આ ખાલી કહું છું તને કે સાચું બોલ. કેમ કે જે વ્યક્તિને મારે મોડું થાય છે. ઊભો રહે. આટલા વર્ષોમાં મેં તને ક્યારે રસોઈ બાબતે એટલો ઇન્ટરેસ્ટ ધરાવતા નથી જોયો. અચાનક તને એટલો બધો ઇન્ટરેસ્ટ, એટલું બધું નોલેજ છે મને. આલુ પરોઠા, બટેકા પૌવા. સાચું બોલ. પૌવા છે ને મારા પહેલા સમજે. નહીં નાખવાના કારણ કે એ લોંદો થઈ જાય. સમ દીધા છે. કોઈને કહીશ નહીં તો કહું. શું? બોલ ને, શું કામ મને ડરાવે છે? હું છે ને એક ઘરમાં કામ કરું છું, બહુ સારા સેટ છે. વર્ક ફ્રોમ હોમ. હા, એમને ત્યાં નાસ્તો, જમવાનું, રાતનું જમવાનું લાવી આપવાનું. હા, એમની કોઈ આવી રહ્યું છે. લાવી આપવાનું? કોઈ આવી રહ્યું છે. ભલે આવતું. નાસ્તો ને એવું લાવી આપવાનું એવું કામ કરે છે તું? જાતે બનાવું છું, કચરા પોતા વાસણ બધું હું કરું છું. અને ભાઈ શું બોલે છે તું? હા પ્લીઝ, કોઈને કહેતી નહીં, કહું છું ને. અત્યારે જો મારી પાસે બીજું કંઈ કામ નથી એટલે મને આ શું કામ છો ભાઈ? એવું આવું નથી. કંઈ કરવાની જરૂર નથી. મારી વાત સમજ. તું સમજ. તું કોઈને કંઈ કહેતી નહીં, મમ્મીને તું પણ નોકરનું કામ કરીશ? હા હા કરું છું, ત્યારે નોકરનું કામ કરું છું. પણ બહુ સારા માણસો છે, મને સમજે છે કે ભણેલો હોશિયાર છોકરો છતાં તું આ કામ, એટલે મેં કીધું ભાઈ મજબૂરી કરવું પડે, તમે એ બધું ટેન્શન નહીં લ્યો. એમની ફેક્ટરીનું કામ પણ મને સોંપે છે ધીમે ધીમે. હું એમની ફેક્ટરીમાં આવું જાવું, કઈ વસ્તુ લાવવી, પૈસા મૂકવા લેવા મૂકવા, આ બધી વસ્તુઓ મને સંભાળવા માટે આપે છે. તું છે ને મને કહેતા હતા કે હવે તને તું અમારા માટે આ કામ કરીશ? જો સમય અને પરિસ્થિતિ તો જો, મમ્મી બીમાર રહે છે, ઘરમાં કમાવાવાળો હું એક, આટલા સમયથી કંઈ કામ નહોતું મળતું એટલે ઘરમાં બેઠો રહેતો હતો. હારી થાકીને હા ઇન્ટરવ્યૂ આપીને થાકી ગયો, પછી વિચાર્યું કે સાલું કંઈક તો કામ હશે ને. અંતે મેં વિચાર કર્યો કે કોઈને ત્યાં કામ કરવા જતો રહો, તો કામ મળી ગયું. ભલે 10,000 પગાર ઓછો છે, ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે, પણ અત્યારે કંઈક કામ તો છે, જે મળે તે. ઇટ્સ ઓકે, હું તારી સાથે છું. આજની રાતની સબ્જી નહીં બનાવતી, હા હું બનાવીને આપીશ. સાલી ગરમી એટલી પડે છે, વરસાદ આવતો નથી, અને ગરમીને લીધે અસલ માથું બહુ હેડેક રહે છે. બહુ પરેશાની છે, સમજાતું નથી હવે દવા લેવી કે નહીં.
શું બેટા તબિયત ખરાબ છે તમારી? તબિયત આ જો ને હવામાન જો આપણે વરસાદની વાટ જોઈએ, વરસાદ આવતો ને ગરમી પડે છે, બે ઋતુ થઈ ગઈ એટલે એ તો માથાનું દુખાવો હેડેક તો થોડુંક રહેવાનું જ. હું સમજી શકું છું. તમને જોયા ને અને એકલા એકલા વાત કરતા સાંભળ્યા ને કે આ વરસાદ પડતો નથી તો મને મારા મમ્મીની જ યાદ આવી ગઈ. એ પણ આવું જ કરતા હોય. મારા મમ્મી પણ બીમાર રહે છે એટલે છે ને એ પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય કા મને સાવ સાજી કરી દે ને કા પછી ઘણી વાર મેં કહ્યું એમને કે મમ્મી એવું ના બોલે, બધું સારું થઈ જશે. પણ માવતર છે ચિંતા કર્યા કરે. ચાલો હું તમને દવાખાને લઈ જાઉં. ના 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 બેટા થઈ જશે. તું બેસ, આવ્યો છે મને વાત કરતો સારું લાગ્યું થોડુંક. તમને તો તાવ પણ છે. એ થઈ જશે, બધું સારું થઈ જશે. અત્યારે થોડુંક વાત કરવું ઓલું થયું છે એટલે છે થઈ જશે. તું ચિંતા નહીં કર, તું આવ મારી સાથે વાત કરો, મને ઘણો આનંદ થાય છે. અને બીજું કહેતો બીજા બધું બેટા બધું ઘરે બરોબર છે ને? હા બધું બરાબર જ છે અને હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે કે તમે મને અહીંયા કામ પર રાખ્યો. નહીં 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 બેટા. તમે ઘણીવાર મને સવાલ કર્યા કે તારી ઉંમરનો છોકરો ઘરકામ કરે, આ તું તો હોશિયાર છો. પણ તમને ખબર છે માણસ ગમે એટલો હોશિયાર હોય પણ જ્યાં સુધી એના નસીબ ન ખુલે ને ત્યાં સુધી એ કંઈ ન કરી શકે. એ એક જ જગ્યાએ બંધાયેલો રહે. એને જે કામ ન કરવું હોય ને એ પણ કરવું પડે. પરિસ્થિતિ સંજોગ પ્રમાણે માણસને જીવતા શીખવું પડે છે. બધા લોકોને શોખ હોય ને કે દુનિયામાં એકવાર આવ્યા છીએ તો જેમ બધા જીવે છે એમ જીવી લઈએ. પૈસાવાળાને જોઈને એમ થાય કે કદાચ એટલો પૈસો આપણી પાસે હોત તો ભગવાન અમારો શું વાંક હતો. બધા મહેનત કરે છે પોતપોતાની રીતે પણ જે નસીબમાં જેટલું લખ્યું છે એટલું મળે. જેવી રીતના જીવન પૂરું થવાનું હોય એવી રીતના થવાનું છે. તમે તો આટલા વર્ષો કાઢી નાખ્યા, ઘણું બધું જોયું હશે. તમારા જીવનમાં કોઈ સપનાઓ અધૂરા રહી ગયા હોય એવું કંઈ? જેવું નથી બેટા. જો વિધાતાના લેખ અગાઉથી જ લખેલા હોય છે, કોને કેટલું આપવું, ક્યારે આપવું ને કયા સમયે આપવું. એટલે એટલું બધું તારે મન પર લેવાની જરૂર નથી બેટા. સમય બધાનો બદલાય છે અને તારો સમય એ બદલાશે બેટા, એટલો મને વિશ્વાસ છે. અને મને આજ ભગવાનનો ઉપકાર માનું છું કે ભલે તું મારી ત્યાં કામ કરે છે પણ તું દીકરાના રૂપમાં આવ્યો અને એટલી મહેનત જોઈ અને મારું દિલે ગર્વથી ફૂલે છે કે નહીં, બધાને ભગવાન આવા સંતાન આપે. મારા કામમાં કંઈ કચાશ તો નથી? નહીં બેટા નહીં. હું તને પહેલાં તું આવ્યો ત્યારે હું એમ માનતો હતો, તારી પર શંકાએ કરતો હતો, પણ તારું કામ જોયું, તારો વ્યવહાર જોયો, ત્યાર તે પછી મેં દીકરો તને માની લીધો. નોકર નથી. ત્યાર તે દિવસથી મેં તને નોકર નથી સમજ્યો. એક દીકરાની જેમ જ ઘરમાં રાખું છું. તમને કાચી કઢી બહુ ભાવે ને, મેં શીખી લીધી છે. સરસ. તમારી હારે વાતો કરું ને તો મને મારા પપ્પાની યાદ આવી જાય. શું કામ ખબર? હું નાનો હતો ને ત્યારથી જ મારા પપ્પા મને છોડીને જતા રહ્યા. એમની ખોટ હંમેશા રહી મારા જીવનમાં અને હું ક્યારેય એમની સાથે વાત ન કરી શક્યો. અફસોસ રહ્યો કે કદાચ મારા પપ્પા જીવતા હોત તો હું એની સાથે કેવી રીતના વાત કરું. કઈ કેટલાય પ્રશ્નો કરતો ભગવાનને કે મારી સાથે આવું શું કામ કર્યું. જ્યારે બધા છોકરાઓ એના પપ્પા સાથે બહાર જાય, મારા પપ્પા મારા માટે આ લાવ્યા, ત્યારે હું કોઈને ફરિયાદ નહોતો કરી શકતો કે મારા પપ્પા જ નથી. પણ તમારી સાથે વાત કરીને ખરેખર મને બહુ મજા આવે છે. હું તમને ફરી એકવાર કહું છું, ચાલો મારી સાથે, હું તમને દવાખાને. તું બેસ્ટ પહેલા વાત સાંભળ. જો પપ્પા નથી પણ તારી એવું મન પણ નહીં રાખવાનું. તું આજથી મને બાપ માન. તું મારો દીકરો ને હું તારો બાપ. હા શેઠ. નહીં શેઠ નહીં કહેવાનું હવે તો મને ખોટું લાગશે. પપ્પા કહેવાનું. બોલતો એકવાર. હા પપ્પા. હા હાલે બેટા. અરે ઘરે જો મારી વાત સાંભળ. તું દીકરો છો ને મારો, તો પપ્પા જે વસ્તુ આપે લઈ લેવાની. ના ના નહીં બેટા, જો આ પૈસા ના નહીં લઈ એક શબ્દ નહીં બોલતો મારા દીકરા. મારી નહીં, મારો પગાર તો તમે પપ્પાના સમશે. મમ્મીને બેટા દવા કરાવજે અને હજી જો તારે જરૂર પડે તો મૂંઝાતો નહીં, મને બિંદાસ કહી દેજે, બરોબર? આભાર તમારો. ઉપરવાળાનો બેટા કરવાનો આભાર.
વાહ ભાઈ વાહ, ક્યાં દિવસ ઉગ્યો છે. ઉઠતાની સાથે ઘર એકદમ ચમકે છે આજે તો, જાણે તો હું બીજા કોઈના ઘરે આવી ગઈ હોય. આ કોનો ફોન વાગે છે? તમારો? હા છે. બોલો. ફોનની રિંગ તો એવી રાગી છે ને, હર હર શંભુ, જાણે ભગવાનમાં પોતે જ માને છે આખી દુનિયામાં, નહીં? ભાભી, હું તમારી સાથે હવે ઝઘડો નહીં કરું. ઇવન આજે જેવી રીતે કામ કર્યું ને એવી રીતે રોજે બધું કામ કરી નાખીશ. કેમ? તમે નક્કી કરી લીધું છે કે ભાભી ડિવોર્સ દઈને જવાના છે? હવે હું આદત પાડી લઉં કે ઘરના કામ તો મારે જ કરવાના છે? ના, તો અત્યાર સુધી મારાથી જેટલા કામ થતા હતા ને એટલા કરાવતી હતી, પણ હવેથી હું બધું કરી નાખીશ. અચ્છા, એવું છે. કઈ ખુશીમાં? કામ કરવાને બદલે તમારે મારી એક વાત માનવી પડશે. ઓ, મેડમજી કામ કરશે ને તો મને શરતો આપશે, અને મેડમજીની શરતો નહીં માનું તો એ કામ નહીં કરે. હા હા, શું શરત છે તમારી? એવી કોઈ વાત નથી, હું તોય કામ કરીશ, પણ શરત? તમે મારા ભાઈને અને મમ્મીને હવે કાંઈ નહીં કહો. એમની સાથે ઝઘડો નહીં કરો. એના બદલામાં હું ઘરનું બધું કામ કરી નાખીશ. ઘરના કામ કરવાથી પગાર વધી જશે? ઘરના કામ કરવાથી બીમારી જતી રહેશે? તો મને કોઈ વાંધો નથી. શું બોલો છો? બરાબર જ બોલું છું. તમારો ભાઈ ઓછું કમાય છે એટલે એને મારે ટોકવો પડે છે. અને રહી તમારા મમ્મીજીની વાત, અને રહી તમારા મમ્મીશ્રીની વાત, તો 24 કલાકે બીમાર પડ્યા રહે છે ને મને ગમતું નથી એટલે મારે બોલવું પડે છે. ભાઈ કેટલું કામ કરે છે ખબર છે તમને? ખબર છે મને. 10,000 રૂપિયા કમાય છે, એમાં 2 પોતાની પાસે રાખે, 8 મને આપે, એમાં 3ની દવા આવે. 5,000 રૂપિયામાં આખું ઘર કેમ ચલાવવું ને મને પૂછો. હવે હું પણ નોકરી પર જતી રહીશ બસ. અત્યાર સુધી ભાઈ ના પાડતો હતો કે તારે નોકરી નથી કરવી, પણ આજે મેં વિચાર કરી લીધો છે કે હું નોકરી કરીશ અને ઘરે જેટલી મદદ કરી શકું ને એટલી કરીશ. અને બિચારો છે ને 10,000 રૂપિયા કમાય છે તો એ આખો દિવસ મહેનત કરે છે, ત્યારે એટલા પૈસા ઘરે આવે છે. તો મેં ક્યાં કીધું કે ત્યાં જઈને નાચવાનું કામ કરે છે? મહેનત જ કરતા હોય બધા. કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર જ્યારે નીકળતો હોય ને કામ કરવા માટે, પછી ઓફિસમાં બેસતો હોય તોય અને ખેતી કરતો હોય તોય મહેનત હરેક કામમાં લાગે, મને ખબર પડે છે. હા તો કરે છે ને, નવરો તો નથી બેઠો રહેતો. હવે છે ને ભાઈની ચાપલુસી ન કરો, સમજાયું? તો શું કરું? એ કેવી રીતે પૈસા લાવે છે ને મને ખબર છે. કેવી રીતે લાવે છે? ચોરી કરે છે? કોઈના કાટલા પકડે છે? નહીં, મહેનત કરીને પૈસા લાવે છે. હા તો એ મને ખબર છે. મહેનત કરીને પૈસા લાવે છે. જાણે કેમ કોઈના ઘરે વાસણ ઉટકવા જતો એ વાતો કરે છે. આ જાય છે. શું શું બોલ્યા તમે? કઈ નહીં. શું બોલ્યા? જો ભાભી, ભાઈ કોઈના ઘરે નોકરનું કામ કરે છે, કચરા પોતા વાસણ રસોઈ બધું કામ કરે છે, એટલી મહેનત કરે છે ને ત્યારે 10,000 રૂપિયા લાવે છે ઘરે. પણ એ તો ખોટું બોલે છે મારી સામે. શું ખોટું બોલું? કે નોકરી કરે છે, કોઈના ઘરે કામ કરે છે એવું એણે મને નથી કીધું. તો તમને કહે તો તમે શું કહે તેના સામે? એની સાથે ઝઘડો કરે, એને બોલે, તેને સંભળાવે? તમે એની સાથે પ્રેમથી 2 મિનિટ વાત કરી છે કે તમને કઈ કહે? આ તો સારું થયું કે આજે મારી સામે બોલી ગઈ, નહીં તો ક્યારે ખબર જ ના પડે કે આ ઘરને ચલાવવા માટે, આપણે બધાને ખુશ રાખવા માટે એ કેટલું કરે છે. જો તમે આ વાત ખોટી ફેલાવતા હશો ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. અને આવી ખોટી વાત કરવાથી મને શું મળવાનું છે? જો એને કહેવાની ના પાડી છે, તમે કોઈને કહેતા નહીં. ભાઈને ખબર પડશે ને તો એને પણ થોડી શરમ આવશે. જો મારે આ કોઈ વાત નથી કરી. મને નથી ખબર કે તમે લોકો શું કરી રહ્યા છો, પણ તમે હવે નોકરી ચાલુ કરી દો. આ ઘરનું એમને પૂરું થાય એમ નથી હવે. અને રહી વાત મારા ગુસ્સાની, તો હું ટ્રાય કરીશ. કહેતી નથી કે હું બોલીશ નહીં. ભાઈ એમ થોડી ચાલે. એ બિચારો એટલું કરે છે તો તમે સામે એટલું ના કરી શકો? તમારું કામ કરો. ભાભી, ભાઈ તને કહું છું, શું? ફોન મૂકીશ? આફત આવી છે. હું છું. ખબર પડી ગઈ છે.
શેની? તારી મારી? કોણે કીધું? તારા પેટમાં એક વાત નથી રહેતી? પણ એ તને ગમે તેમ બોલતા હતા ને તો મારાથી બોલાઈ ગયું. તારે એ બધી કહેવાની ક્યાં જરૂર હતી? ભલે ને ગમે એમ બોલે, હું સાંભળી લઉં છું, સહન કરી લઉં છું ને. શું કામ? તો તું એટલી મહેનત કરતો હોય ને તારું અપમાન કરે તો હું શું કામ સાંભળી લઉં? અપમાન તો મમ્મીનું થાય છે, એની તબિયત સારી નથી રહેતી, થતાય તે બચારાને ગમે એમ કહે તો સાંભળી લે છે ને. તારું અપમાન થાય, તું સામે બાંધી લે છે. ભલે મને કાંઈ પણ કહી તો ચાલે, પણ તો કઈ બીજું કઈ નથી. બોલતી હતી? મારી સામે તો કાંઈ નથી બોલી, પણ પછી બ્લાસ્ટ થાય તો ખબર નહીં. કન્ટિન્યુ. ઘરમાં ઝઘડાઓ કરવાથી ને કોઈ વાતનું સોલ્યુશન નહીં આવે. હા એ વાત સાચી છે, પણ કોકના ઘરે નોકર બનીને રહેશું ને તો એમાં એ વાતનું સોલ્યુશન આવી જશે નહીં? જો કેવું બોલે છે. જો મીરા, મેં જોયું, હવે તમે જોવો ને તમે સાંભળો. શું કરો છો આ બધું? રામ મારાથી છુપાવી. જો મને અત્યાર સુધી એમ હતું કે મારો પતિ ગમે એવો હોય પણ મારાથી કોઈ વાત છુપાવશે નહીં. જે પણ કરશે ને ઘરે આવીને મને કહેશે. આટલા વટથી હું તમારી સાથે ચાલતી હતી ને તમે આજે આ દગો કર્યો. તો શું કરું? તું જ કે ને. જ્યારે જુઓ ત્યારે તું મને સંભળાવ્યા કરતી હતી કે નોકરી નથી કરતા, કામ નથી મળતું, ઘરમાં બેકાર બેસો છો, ઘર કેમ ચલાવવું? તમે ગરીબ લોકો. મારા મમ્મીને ખીજાતી હતી, દામિનીને ખીજાતી હતી, મને ખીજાતી હતી. અમને લોકોને તે બાકી મૂક્યા હતા. એટલે તમે નોકર બનવાનું ચૂઝ કર્યું. મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. મારે જલ્દી કોઈ કામ જોતું હતું, જેથી કરીને હું ઘરમાંથી બહાર જઈને 2 પૈસા કમાઈ શકું ને તને આપી શકું. કમાઈ લીધા? ખોટું બોલીને પૈસા કમાઈ લીધા? શરમ આવી જોઈએ. મારા મા બાપે જ્યારે મારો હાથ આપ્યો ત્યારે આવી રીતે નહોતો આપ્યો કે તમે કોઈના ઘરના નોકર બનશો. કાલ સવારે એ લોકોને ખબર પડશે ત્યારે? એવું તો હું પણ કહી શકું ને કે તારા આવ્યા પહેલા નોકરી સારી જ હતી. તારી સાથે લગ્ન કરીએ તો ને આ ઘરમાં લાવ્યો ને ત્યાર પછી પનોતી બેસી ગઈ છે. તો તું અપસુ કન્યા છો? ભાભી ગમે તેમ હોય પણ ભાઈ મહેનત તો કરે છે ને. એ નથી દેખાતું એ. શું કામ એને કહે છે? હું ગમે તે કામ કરીને ઘરમાં પૈસા લાવું છું, ઘર ચલાવવાની કોશિશ કરું છું, પણ એ નહીં દેખાય. સવારથી લઈને સાંજ સુધી કામ કરું છતાંય તે હું સારો તો નથી જ બનવાનો ક્યારેય. મીરા વહુ, તમારે તો ખુશ થવું જોઈએ કે બીજાના પતિ કરતાં તમારો પતિ સારો છે. ગમે એમ કરીને ઘરના કામ કરીને મહેનત કરીને રૂપિયા તો ઘરમાં આપે છે, ઘર તો ચલાવે છે. દારૂ નથી પીતો, જુગાર નથી રમતો. કેમ છે અશોકભાઈ? આદિત્યભાઈ? તમે અહીંયા? હા. જુઓ, હા. બધું કામ પતાવીને તો આવ્યો તો હવે શું બાકી રહી ગયું તું કઈ? ભાઈ હા. આ શેઠના દીકરા છે. અચ્છા, આમના ઘરે જાવ છો વાસણ ઘસવા માટે? બરાબર કામ કરે છે મારા પતિ? હું એમની પત્ની છું. તમને ખબર છે શું થયું છે? મારા લગ્ન થયા ને તો મારા મમ્મી પપ્પાને એમ હતું કે જમાઈ બહુ હુનહાર છે, સારા માણસ છે, દેખાવે પણ બહુ સારા છે. અને મારા સાસુમાં અને મારા નણંદ એ લોકો તો એના કરતાં વધારે સારા હતા. પણ પછી ધીમે ધીમે એવું થયું કે અસલિયત સામે આવવા લાગી. મીરા, એ લોકોના માઇન્ડ ચેન્જ થવા લાગ્યા. આ સાવ નિકમ્મા છે, કાંઈ કામ કરવું નથી, આખો દિવસ ઘરમાં બેસીને રોટલા ચોળવાના છે. મારા સાસુ આખી જિંદગી શરીર વધારે, હવે એમને બીમારીઓ એટલી બધી અંદર ઘૂસી ગઈ છે ને એ બીમારીઓને કાઢવા માટે શરીર ઓછું કરવું પડે છે. એમાં ને એમાં એ બીમાર રહે છે. અને આ મારા પતિ, અમને એમ હતું કે બહુ ભણેલા ગણેલા છે, સારી નોકરી કરતા હશે, સારું ઘર ચલાવતા હશે, પણ એ અનફોર્ચ્યુનેટલી કોઈના ઘરના નોકર છે. હા, મને મારા પપ્પાએ બધી વાત કરીને તમારા સસરા ગામડે ખેતી કરે છે, મને બધી વાત કરી મારા પપ્પાએ. તમારે છે ને મને કાંઈ જણાવવાની જરૂર નથી. અને આદિત્યભાઈ, તમારા વખાણ મારા પપ્પાએ બહુ કર્યા. તમે બહુ ઈમાનદાર માણસ છો ને હાસા છો, મને ખબર છે. અને તમારે જરૂરિયાત પણ બહુ છે. હા, પણ ઘરની પરિસ્થિતિ જ્યારે પુરુષના માથે આવે ને ત્યારે પુરુષ છે ને હાવ ભાંગી પડે છે. બેનની ઉપાધિ કરવી, પત્નીની કરવી કે માની, હા, હું બધું જાણું છું. એટલે તમારે હવે છે ને ચિંતા કરવાની જરૂર નથી. હાલો, અમારા પપ્પાએ આપ્યા છે.
ના મારે શું કરવા છે? અરે રાખો. હમ? કેમ આખા વર્ષ મને કોન્ટ્રાક્ટ કરો છો કચરા પોતા વાસણનો? એ હમણાં તમે સાંભળશો ને પછી મને કહેજો. અને આ પણ રાખો. આટલા બધા રૂપિયા? હા, મારા પપ્પાએ જ કીધું છે. અને હવે તમારે ઘરકામ નથી કરવાના. તમારે અમારી ઓફિસમાં ચપરાસી બનવાડું છે. જો તમારા એ પત્નીનો બોલ્યા જ સ્વભાવ તો- કરશે. તમે એની વાત ન સાંભળો. હા, કારણ કે એને તો જે કહેવાનું હતું બધું કહી દીધું. તો કેમ હું અહીંયા ગાડાની જેમ બેસવા માટે આવી છું? હા. જો મારી શાંત રહ્યો ને, વાત કરવા દ્યો. હા, મારી વાત સાંભળો. ઈ છે ને હવે અમારી ઓફિસના મેનેજર બની જશે. શું? હા, ખરેખર? ખરેખર. અને પગાર પણ 50,000 થી સ્ટાર્ટ થશે. હા. આ તો બહુ ખુશીની વાત કહેવાય. તમારો આભાર માનો એટલો ઓછો. અરે. તો પછી આ પૈસા મારે શું કરવા છે? આ જુઓ, તમારે અત્યારે ઘરમાં જરૂરિયાત છે ને તો આ પૈસા રાખો. હા, પછી તમ તારે જો તમે ઈમાનદાર માણસ છો ને તો મને ખબર છે કે બહુ સારું થઈ જાય ત્યારે તમે પાછા આપશો. અને પાછા કદાચ ના આપો ને, ઉછી ના આપે તો ઉછી ના લે. ના ના, આ તો હવે આમાંથી 1 રૂપિયો મારે નથી જોતો પાછો. તમારા પપ્પાએ છે ને એક સારા હોનાર અને કાબિલ છોકરાની સાથે તમારા લગ્ન કરાવ્યા છે. સાબિત થઈ ગયું. દેખાય. હા હા, 10,000 પગારમાં ઘણું બધું સાંભળવા મળ્યું મને. હવે પગાર વધી ગયો, નોકરી પણ મને મેનેજરની પોસ્ટ તમે આપી છે, તો આનાથી વધારે બીજું તો સારું શું કહેવાય. હવે કદાચ કોઈ મને સંભળાવશે નહીં. હા સાચી વાત છે. મેનેજર બની ગયો મારો ભાઈ. જેવા કામ કરો એવું સાંભળું. લો કહેતા આવડશે તો કઈ વાંધો નહીં આવે. ચાલો તો હવે હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. ચા પાણી. ના ના, પછી ક્યારેક. આવડે છે ને ચા બનાવતા?